હાલો બાળકો, તરંગનું પરાવર્તન અને વક્રીભવન હાલો આ ધ્યાન રાખો. જે માધ્યમમાં તરંગનો વેગ વધારે હોય ને એને પાતળું માધ્યમ કહેવાય. જે માધ્યમમાં તરંગનો વેગ ઓછો હોય ને એને ઘટ માધ્યમ કહેવાય. શું કહેવાય? સાંભળજો. માધ્યમ પાતળું છે કે ઘટ એ કયા પ્રકારનું તરંગ છે એની ઉપર રહેલો છે. ધારો કે ઉદાહરણ આપો તમને, બોલો શૂન્ય અવકાશમાં પ્રકાશ તરંગની ઝડપ કેટલી? 3 × 10⁸. તો શૂન્ય અવકાશ પ્રકાશ તરંગ માટે કેવું માધ્યમ થયું? પાતળું. સૌથી વધારે ઝડપ હોય શૂન્ય અવકાશમાં પ્રકાશની, તો ઝડપ સૌથી વધારે એટલે પાતળું માધ્યમ થયું. તો શૂન્ય અવકાશ પ્રકાશ તરંગ માટે કેવું માધ્યમ થયું? પાતળું. ધ્વનિ તરંગની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી? 0. ધ્વનિ તરંગ તો યાંત્રિક તરંગ છે, માધ્યમ હોય તો જ પ્રસરણ પામે. શૂન્ય અવકાશમાં માધ્યમ તો હોય નહીં એટલે પ્રસરણ થાય નહીં, એટલે વેગ 0. તો કેવું ધ્વનિ તરંગ માટે શૂન્ય અવકાશ કેવું માધ્યમ થાય? ઘટ. તો સમજાણું. શૂન્ય અવકાશ તો એનું જ છે. પ્રકાશ તરંગ માટે પાતળું માધ્યમ થયું, ધ્વનિ તરંગ માટે ઘટ માધ્યમ થયું. એક બીજું ઉદાહરણ આપો. મને એમ કહેતા પ્રકાશની ઝડપ પાણીમાં વધારે હોય કે હવામાં વધારે? હા, તો પ્રકાશ તરંગ માટે હવા પાતળું માધ્યમ થાય, જ્યારે પાણી છે ને ઘટ માધ્યમ થાય. ધ્વનિ તરંગની ઝડપ કેમાં વધારે હોય? પાણીમાં વધારે હોય પ્રકાશમાં? હવામાં. પાણીમાં વધુ. કાલે જ મેં તમને ભણાવ્યું, સૌથી વધારે સંગત તરંગ પ્રકાશ ધ્વનિ તરંગ છે ને સંગત તરંગ છે. કેવું? સંગત તરંગની સૌથી વધારે ઝડપ ઘન માધ્યમમાં હોય, એનથી ઓછી પ્રવાહીમાં હોય, એનથી ઓછી વાયુમાં હોય. આવું આવ્યું તો કાલ? હા, તો પ્રકાશ ધ્વનિ તરંગ છે એની ઝડપ પાણીમાં વધુ હોય ને હવામાં ઓછી હોય. તો ધ્વનિ તરંગ માટે પાણી કેવું માધ્યમ થાય? પાતળું. અને હવા કેવું થાય? ઘટ. તો માધ્યમ ઉપર નો આધાર રાખે પાતળું છે કે ઘટ. કોની ઉપર આધાર રાખે? તરંગ ઉપર આધાર રાખે. તરંગ કયું છે એ પ્રમાણે પાતળું ઘટ માધ્યમ થાય. અમુક તો એમ કે પાણી ઘટ, હવા કરતા પાણી ઘટ છે એટલે ઘટ માધ્યમ. એવું નહીં. તરંગ કયું છે, તરંગ કયું છે એની ઉપર આધાર રાખશે માધ્યમ પાતળું કહેવાય કે ઘટ. સમજાણું પેલા હતા? ઓકે. હવે આ નીટમાં 10 વખત પૂછાયેલો પ્રશ્ન અહીં ધ્યાન રાખે. આ બે માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. કેવું? ધારો કે હવા લઈ લો, હવાનો વક્રીભવનાંક બધાને આવડતો હશે 1 આવે. આ ધારો કે કોઈ ઘટ માધ્યમ છે, એનો વક્રીભવનાંક ધારો કે n છે. કેટલો? અહીંથી કિરણ આપાત કર્યું, આને આપાત કિરણ કહેવાય. શું બોલે આને? રે ઓપ્ટિક્સમાં ભણો છો ને, ઈની માધ્યમમાં પાછું જાય ને કિરણ, તો આને પરાવર્તિત કિરણ કહેવાય. ને માધ્યમ બદલી નાખે તેને વક્રીભૂત કિરણ કહેવાય. હાલો, આપાત કિરણની ધારો કે તરંગ લંબાઈ લેમ્ડા છે, ફ્રીક્વન્સી f છે, વેગ v છે, તીવ્રતા I છે. તો પરાવર્તિત કિરણ પહેલા તો યાદ રાખજો, ફ્રીક્વન્સી માધ્યમ ઉપર આધાર રાખતી નથી. ગમે તે માધ્યમમાં કિરણ જાય ફ્રીક્વન્સી એટલી ને એટલી જ રહે. નીટમાં 2-3 વાર પ્રશ્ન પૂછાયેલો. ફ્રીક્વન્સી માધ્યમ પર આધાર રાખતી નથી. આની નાની ફ્રીક્વન્સી તો આ જ રહેવાની. આમાં આપાત કિરણની છે, ફ્રીક્વન્સી ની જ રહે બેન. હાલો, વાત કરી તરંગ લંબાઈની ને વેગની. આપણે ખબર છે આ બે આપાત કિરણ ને પરાવર્તિત કિરણ તો ઈની માધ્યમમાં હોય એટલે વેગ તો ઈનો જ રહેવાનો છે, માધ્યમ બદલાવાનું નહીં. તો હાલો, હવે આપણે આવું કાલ સૂત્ર જોયું હતું. તરંગનો વેગ લખાય λ/t, 1/t એટલે ફ્રીક્વન્સી થાય. એક તો બદલાતો છે નહીં, વેગ અચળ છે, તો લેમ્ડા કેવો રહે? આ પરાવર્તિત કિરણની તરંગ લંબાઈ આપાત કિરણ જેટલી જ હોય. હાલો, વાત કરી તીવ્રતાની. આની ધારો કે તીવ્રતા I' હોય ને તો આની કરતા આની તીવ્રતા ઘટી જાય, કારણ કે આમાંથી 2 કિરણ બની જવાના છે એટલે તીવ્રતા ઓછી થઈ જાય. હાલો, આ પરાવર્તિત કિરણનું. હવે વાત કરી વક્રીભૂત કિરણની. હાલો, હવે તમને વક્રીભવનાંકનું સૂત્ર આવડતું હશે. n બરાબર થાય c/v. આવું સૂત્ર આવે રે ઓપ્ટિક્સમાં. v બરાબર શું લખવાનું? λf. c/λf. હાલો, મને એમ કહો તો આ કયું માધ્યમ છે? હવા. વક્રીભવનાંક કેટલો મૂકો? અહીંયા વક્રીભવનાંક 1. ઈ માધ્યમમાં તરંગ લંબાઈ કેટલી છે? લેમ્ડા. મૂકી લેમ્ડા, વ્યસ્ત પ્રમાણમાં છે ને. હાલો, આ માધ્યમનો વક્રીભવનાંક n. ઈ માધ્યમમાં તરંગ લંબાઈ ધારો કે લેમ્ડા ડેશ છે, તો લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ ટુ આવ્યું λ/તરંગ લંબાઈ n માં ભાગની થઈ જાય. કેટલામાં ભાગની? હાલો, ફ્રીક્વન્સી બદલાતી નથી, આ n માં ભાગની થઈ જાય. વેગ શું થઈ જાય? n માં ભાગનું. અને આ વક્રીભૂત તરંગની તીવ્રતા છે હંમેશા આપાત કિરણ કરતા કેવી હોય? ઓછી હોય. હાલો, તમારે આટલું લખવાનું છે. બોર્ડ ઉપર છે ને આકૃતિ દોરેલી છે, અંદર બધું દર્શાવી દો. આ બધું આ બાજુનું બધું લખી નાખો અંદર.
હાલો હવે આ ધ્યાન રાખવું છે. આ દઢ આધાર સાથે દોરી બાંધેલી છે. કોની હારે દોરી બાંધી? અહીંથી શૃંગ ઉત્પન્ન કર્યું. હું ઉત્પન્ન કર્યું? આમ જાય શૃંગ. કઈ દિશા કહેવાય? આને ધન એક્સ કહેવાય. આ શૃંગ આની હારે દઢ આધારે અથડાણું, પાછું આવ્યું ગર્ત પાછું આવશે. જો અંદર દોરેલું હશે. હું પાછું આવ્યું? ગર્ત. આ કઈ દિશામાં જાય છે? ઋણ એક્સ દિશામાં. પેલા તો દઢ આધાર કોને કહેવાય? આ પોઈન્ટ ખસે ને આને દઢ આધાર કહેવાય. દઢ પદાર્થ કોને કહેવાય? જેનું સ્થાનાંતર, જેના કણોનું સ્થાનાંતર ન થાય ને એને દઢ પદાર્થ કહેવાય. આ કણ ખસવાનો છે. આ જેવું આની ઉપર પડશે તો ઉલટાઈ નાખશે. હમણાં કહો ઉલટાઈ ગયું તો કળા તફાવત કેટલો કહેવાય? ઉલટાઈ જાય તો હા, કળા તફાવત પાય. હાલો પદ તફાવત કેટલો થાય? આપણે કાલ ભણાવ્યું 2π જેટલો કળા તફાવત હોય. પદ તફાવત લેમડા હોય કે નહીં? આ અડધું છે જ નહીં, 2π નું અડધું. આ લેમડા બાય 2 નહીં થઈ જાય? પદ તફાવત કેટલો કહેવાય? હાલો સમય તફાવત કેટલો કહેવાય? t/2. તો પેલી લીટીમાં લખ્યું છે પરાવર્તિત તરંગ અને આપાત તરંગ વચ્ચે કળા તફાવત આવે પાઈ, સમય તફાવત t/2 અને પદ તફાવત λ/2 હોય છે. હાલો અહીં ધ્યાન રાખ. હવે મારે આપાત તરંગનું સમીકરણ લખવું હોય કેવું લખાય? આનું સમીકરણ લખવું હોય તો આનો કંપ વિસ્તાર ધારો કે આપાત તરંગને ai વડે દર્શાવે. ઇન્સિડન્ટ કંપ વિસ્તાર આ કઈ દિશામાં જાય છે? ધન એક્સ દિશામાં. y બરાબર a sin ઓમેગા t. ધન એક્સ દિશામાં જતો હોય તો માઇનસ લખવાનું. ધારો કે આનું તરંગ સદિશ ધારો કે k1 છે. આ આપાત તરંગ આમ લખાય? આ આપાત તરંગ છે. પરાવર્તિત તરંગ કેમ લખાય? પરાવર્તિત તરંગ છે. રિફ્લેક્શન વેવ્સ, પરાવર્તિત તરંગ, રિફ્લેક્શન r એટલે રાખ્યો છે. હાલો આનો કંપ વિસ્તાર તમે પ્લસ લ્યો તો આનો કેવો લેવો પડે? ઉલટાઈ ગયો ને, માઇનસ ar. આ કઈ દિશામાં જાય છે? કાયમ શું થઈ જાય? હવે આપણે ખબર છે કે તો બદલાવાનો છે નહીં, તરંગ લંબાઈ નો બદલાય, કે તો નહીં બદલાય એટલે એમને રાખશું કે. હાલો ટ્રાન્સમિટ તરંગ કેમ લખાય? વક્રીભૂત કિરણ. આ માધ્યમમાં જતું રહ્યું હોય, તરંગ આપાત કિરણ આ માધ્યમમાં જતું રહે. જો ત્યાં લખ્યું હશે ઘટમાંથી પાતળામાં જાય છે. આ બાજુ જો, આ બાજુ જાય. આ ઘટમાંથી પાતળામાં જાય છે. જો તો જાય છે ઘટમાંથી પાતળામાંથી ઘટમાં જાય છે. તો ઘટમાં શું દેખાય? શૃંગ દેખાય છે. ગર્ત જો તો શૃંગ દેખાય છે. અહીંયા ઘટ માધ્યમમાં શું દેખાણું? એનો કંપ વિસ્તાર તો પ્લસ જ રહે. તો ટ્રાન્સમિટ તરંગ કેમ લખાય? તો આ ટ્રાન્સમિટ તરંગનો કંપ વિસ્તાર છે એ પ્લસ રહે. ટ્રાન્સમિટ તરંગ જાતું તો આ બાજુ હશે, ધન એક્સ દિશામાં જાતું. આમાં જતું રહે તો આ બાજુ જતું હશે. આ બાજુ જાય છે તો વચ્ચે શું આવે? માઇનસ રહે. પણ આપણે ખબર છે માધ્યમ બદલાઈ ગયું એટલે તરંગ લંબાઈ બદલાઈ જાય, તરંગ સદિશ બદલાઈ જાય ને. હાલો આ ત્રણ તરંગો લખ્યા. આ કયું તરંગ છે? આપાત તરંગ. આ કયું તરંગ છે? પરાવર્તિત તરંગ. આ કયું તરંગ છે? વક્રીભૂત તરંગ. હવે તમે જો તો નીટમાં કામની વસ્તુ આ છે. આપાત તરંગમાંથી પરાવર્તિત તરંગ બનાવવું હોય તો બે જગ્યાએ નિશાની બદલવી પડે તમારે. જે અહીંયા બદલી કંપ વિસ્તારમાં ઉલટાઈ જાય, કંપ વિસ્તાર બદલાઈ જાય. આ જગ્યાએ નિશાની બદલવાની, એક દિશા બદલાઈ જાય. કારણ કે આપાત તરંગ આમ જતો હશે, પરત વિરુદ્ધ દિશામાં જ આવતો હશે તો અહીંયા એક નિશાની બદલાઈ જાય. તો આપાત તરંગમાંથી પરાવર્તિત તરંગ બનાવવું હોય તો કેટલી જગ્યાએ નિશાની બદલવાની? બે જગ્યાએ. કઈ કઈ જગ્યાએ? કંપ વિસ્તારમાં, બીજી દિશામાં. ઓકે હાલો હવે મને બીજો એક પ્રશ્ન કયો, આ કેમ કંપ વિસ્તારમાં અલગ અલગ કરી નાખ્યા બધે? કારણ હમણાં જ મેં તમને ભણાવ્યું આપાત તરંગની તીવ્રતા હોય એની કરતા પરાવર્તિત ને વક્રીભૂત તરંગની તીવ્રતા ઘટી જાય કે નહીં? તીવ્રતા બદલાઈ જાય. કાલ નો ભણાવ્યું આઈ પ્રોપોર્શનલ ટુ s સ્ક્વેર થાય. તીવ્રતા બદલાઈ જાય, કંપ વિસ્તાર શું થઈ જાય? બદલાઈ જાય. રેડી? આટલું યાદ રહ્યું. તમારે મુક્ત આધારનું આવતું નથી ભણવામાં, એટલે કરવાનું છે નહીં. ખાલી દઢ આધારનું જ આવે. ખાલી આટલું જ યાદ રાખવાનું. જો આટલું ખાલી આમાં ત્યાં બનાવવાનું કે બસ પૂરું. નીટમાં આટલું જ આવે છે. આટલું યાદ રહ્યું. હાલો એની પછી આવે છે બાળકો પડઘો. શું આવશે? હાલો તમે બધા ફરવા ગયા હોય તો ઇકો પોઈન્ટ આવે, મહાબળેશ્વર જાવ ઇકો પોઈન્ટ આવે, મંકી પોઈન્ટ આવે, સુસાઇડ પોઈન્ટ આવે. આવા બધા બરોબર આવે જ છે ને તઈ. અમુક જગ્યાએ એવી હોય ત્યાં મરવાનું બહુ સારું હોય, એને સુસાઇડ પોઈન્ટ કહેવાય. ત્યાંથી કૂદો એટલે વિયા જ જાવ તમે, પાછા ન આવો. રેડી? એને સુસાઇડ પોઈન્ટ કહેવાય. ઇકો પોઈન્ટ એટલે પડઘાનો પોઈન્ટ, મંકી પોઈન્ટ એટલે વાંદરાઓ હોય ત્યાં. હા લવ પોઈન્ટ આવે. એવા ઘણા પોઈન્ટો આવે. હે
હા વાંધો તો ના ભાઈ ના ચાલો બસ 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 તો પડઘો સાંભળવું હોય તો મારી અને રિફ્લેક્ટિંગ સરફેસ એટલે કે શું કહેવાય પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ તો તમે પડઘો સાંભળી શકો. પેલા પડઘો કોને કહેવાય ખબર? પેલા હું બોલું મારો અવાજ પાછો બીજી વાર સંભળાય ને પડઘો કહેવાય. હાલો તમે અહીંયા ઉભા છો, આ દિવાલ છે, તમારી અને દિવાલ વચ્ચેનું અંતર ડી છે. હાલો તમે બોલ્યા એટલે ધ્વનિ તરંગ આ દિવાલ આરે અથડાઈને પાછું આવશે. કેટલું અંતર કાપવું પડે જો તો પાછું આવે. ટુડી વેગ બરાબર લખાય અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર લખાય ટુડી બાય વી. સાંભળજો અહીં ધ્યાન રાખો. આપણો કાન પહેલું ધ્વનિ તરંગ અંદર ગયું કાનમાં, બીજું ધ્વનિ તરંગ 0.1 સેકન્ડ પછી જ આવવું જોઈએ. હું બોલ્યો કેટલો સમય? તો તમને બે ધ્વનિ તરંગ અલગ અલગ સંભળાય. પહેલું ધ્વનિ તરંગ સંભળાવાનું, પછી બીજું ધ્વનિ તરંગ 0.1 સેકન્ડ પછી જ આવવું જોઈએ. તો એ બે ધ્વનિ તરંગ વચ્ચેનો તમે ભેદ એટલે કે શું કે ભેદ અલગ પારખી શકો બે ધ્વનિ કે તમને બે ધ્વનિ સંભળાય એવું થાય. જો 0.1 સેકન્ડ પહેલા ગયો ને તરંગ તો બે તરંગ ને સંભળાય, એક જ સંભળાય, બે ભેગા થઈ જાય. સહી? તો કેટલો સમય બોલ્યો? 0.1 સેકન્ડ. તો આ બે તરંગો વચ્ચેનો સમય છે 0.1 થી વધારે હોવો જોઈએ. હાલો હવે ડી ને કરતા બનાવો. આ ધ્વનિનો વેગ છે આ બાજુ જાય, ધ્વનિનો વેગ બધાને ખબર છે કેટલો છે? 340. આ બાજુ જાય તો શું થઈ જાય? 34. ના બે નીચે આવે તો શું થઈ જાય? 17. તો તમારી અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર 17 મીટર કરતા વધારે હોવું જોઈએ તો તમને પડઘો સંભળાય. એની કરતા ઓછું અંતર હોય તમને પડઘો સંભળાય નહીં. એવી રીતે આપણે જોવામાં એવી રીતનું. તમે જો જૂના પિક્ચર આવતા ને, રીલ આવતી, રીલમાં ફોટા હોય નેગેટિવ કહેવાય નેગેટિવ. હવે બધા પિક્ચર ઓનલાઈન થઈ ગયા. બધા પેલા પિક્ચરો આવતા બધા રીલ આવતી એની. તો તમને વિચાર ને આ તો ફોટા છે, પિક્ચર શું કામ દેખાય છે બધું? તો શું કરે ખબર? આ પેલો ફોટો છે, અહીંથી પ્રકાશ પાડે એટલે તમને એ ફોટો દેખાય પડદા ઉપર. તો 0.1 સેકન્ડના ઓછા સમયગાળામાં એ ફોટો બદલીને બીજો ફોટો આવી જાય એટલે એની પર પ્રકાશ પડે એટલે સામે દેખાય. તો એ તમને હકીકતમાં તમને દેખાડતા હોય ફોટા પણ ફટાફટ બદલી નાખે ફોટા એટલે તમને પિક્ચર શું દેખાય? રનિંગ દેખાય, એકારે કનેક્ટેડ દેખાય. એમ તમે નાના હતા નહોતા રમતા, એક પેજમાં ડુગલો આમ દોરો, બીજા પેજમાં ડુગલો આમ દોરો, પછી ઓલો પેન થી આમ કરો એટલે ડુગલો આમ કરે. એવું તમે રમતા જ નહીં. તો એ શું થતું હોય ખબર? એક ફોટો તમે આમ જો 0.1 સેકન્ડ થી ઓછા ગાળામાં બીજો ફોટો આમ દેખાય એટલે તમને શું દેખાય? કન્ટિન્યુ દેખાય, આમ થતું દેખાય. આવું તમે રમતા હશો. હા, એની પછી બાળકો સંપાતપણાનો સિદ્ધાંત ભણશું આપણે. હાલો જોઈએ. હાલો બાળકોને ધ્યાન રાખો. સંપાતપણાનો સિદ્ધાંત. આ એક દોરી છે, અહીંયા મેં શૃંગ ઉત્પન્ન કર્યું. ધારો કે 2 સેન્ટીમીટર નું શૃંગ ઉત્પન્ન કર્યું ને ગર્ત ઉત્પન્ન કર્યું, 1 સેન્ટીમીટર નું ગર્ત ઉત્પન્ન કર્યું. આ બંને એક જ જગ્યાએ ભેગા થયા, એક જ પોઈન્ટ ઉપર બે ભેગા થઈ જાય તો બોલો આ પોઈન્ટ કઈ બાજુ ખસે? પેલા તો ઈ કયો, ઉપર ખસે કે નીચે? ઉપર ખસે. કેટલું ખસે ઈ કયો? હા, તમે શું કર્યું ખબર? આને પ્લસ લીધું ને, આને માઇનસ લીધું એટલે સરવાળો આવ્યો +1 એટલે ઉપરની બાજુ +1 થયું એટલે ઉપર ખસ્યું એમ કીધું તમે. ઓકે, તમે આને સાદો સરવાળો નથી કર્યો, તમે સદિશ સરવાળો કર્યો. સાદો સરવાળો તો આવો થાય 2 + 1 3 થાય સાદો સરવાળો. આ તમે શું કર્યો? સદિશ સરવાળો. હવે વ્યાખ્યા સાંભળો સંપાતપણાનો સિદ્ધાંત. માધ્યમના કોઈ કણ પર એક સાથે 2 તરંગો આપાત થાય ત્યારે માધ્યમના કણનું સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. માધ્યમના કોઈ કણ પર એક સાથે 2 તરંગો આપાત થાય ત્યારે માધ્યમના કણનું સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ સંપાતપણાનો સિદ્ધાંત છે. સંપાતપણાના સિદ્ધાંત દ્વારા 3 ઘટના ઉત્પન્ન થાય. કેટલી? પહેલી સ્થિત તરંગો, બીજી સ્પંદ અને ત્રીજું છે વ્યતિકરણ. તો પહેલું છે
સ્થિત તરંગો, કેવા તરંગો લેવાથી સ્થિત તરંગો ઉત્પન્ન થાય? બે વિરુદ્ધ દિશા વાળા, હું બોલો, બે વિરુદ્ધ દિશા વાળા તરંગોને ભેગા કરશો ને તો શું ઉત્પન્ન થાય? સ્થિત તરંગો. શું ઉત્પન્ન થાય? પછી બે જુદી જુદી આવૃત્તિ વાળા તરંગોનું સંપાતીકરણ કરશો તો તમને સ્પંદ સંભળાય. શું સંભળાય? અને બે જુદી જુદી કળા વાળા તરંગોનું સંપાતીકરણ કરશો તો વ્યતિકરણ સંભળાય. શું સંભળાય? અથવા દેખાશે. વ્યતિકરણ, બે પ્રકાશ તરંગ લ્યો તો વ્યતિકરણ દેખાય. તો આ પાઠમાં તમારે બે ઘટના ભણવાની છે, સ્થિત તરંગો અને સ્પંદ. વ્યતિકરણની ઘટના છે 12માં આવશો, વેવ ઓપ્ટિક્સ પાઠ આવશે, એમાં તમારે ઘટના ભણવાના આવશે વ્યતિકરણ. એ ઘટના ત્યારે ભણવાની. અત્યારે કેટલી ભણવાની? હાલો, પહેલી ઘટના છે સ્થિત તરંગો. હાલો જોઈએ. તો મેં તમને હમણાં જ કીધું, સ્થિત તરંગો કેવા તરંગોના સંપાતીકરણથી ઉત્પન્ન થાય? હાલો ભાઈ ધ્યાન રાખો બધા. ધારો કે હું આપાત તરંગ આ લઉં છું, એ sin ઓમેગા ટી પ્લસ kx આપાત તરંગ લીધું. આપાત તરંગ આ લીધું તો પરાવર્તિત તરંગ કેમ લખાય? હમણાં જ મેં તમને ભણાવ્યું. એક અહીંયા માઇનસ કરી નાખવાનું, એક અહીંયા માઇનસ કરી નાખવાનું, આ માઇનસ કરી નાખવાનું. હાલો, આ બે દિશા તો વિરુદ્ધ હશે જ બે. આપાત તરંગ આમ જતો હોય, પરાવર્તિત તરંગ આમ જ આવતું હોય તો દિશા બે વિરુદ્ધ થઈ ગઈ. બે તરંગ આનું સંપાતીકરણ કરો, હાલ સરવાળો કરો બે. એ કોમન નીકળી જાય બે માંથી. અંદર આવું થાય sin ઓમેગા ટી પ્લસ kx માઇનસ sin ઓમેગા ટી માઇનસ kx. હાલો, હવે મેં તમને સૂત્ર ભણાવેલું છે બેઝિક મેથેમેટિક્સમાં. sin માઇનસ sin નું સૂત્ર થાય 2 cos sin. જોઈ લેજો, 2 cos sin. એક ફેરું ખૂણાનો સરવાળો બાય 2 કરવાનો, અહીંયા ખૂણાની બાદબાકી બાય 2 કરો તા બેન સરવાળો. આ kx ઉડી જાય, બે વખત થઈ જાય, બાય 2 કરશો તો એક વખત થઈ જાય. હવે આને બાદબાકી કરો, આ ઉડી જાય, આ બે વખત થઈ જાય, બાદબાકી કરશો, બાય 2 કરો એટલે એક વખત થઈ જાય. તો આ સમીકરણ લખાય 2a sin kx cos omega t. આ સ્થિત તરંગનું સમીકરણ છે. જો હવે કેમ ખબર પડી આ સ્થિત તરંગ છે? હા ભાઈ, હવે પ્રગામી તરંગનું સમીકરણ આવું આવે. આ કોનું સમીકરણ છે? પ્રગામી તરંગ. જે સતત આગળ ને આગળ વધતું એને પ્રગામી તરંગ કહેવાય. હવે જો તો આ સમીકરણ જેવું છે બંધારણ, જો નથી, મતલબ આગળ વધતું નહીં હોય તેનું નામ આપી દીધું. આગળ ન વધે તો ક્યાં હોય? સ્થિર હોય. આનું નામ આપી દીધું સ્થિત તરંગ. શું નામ આપી દીધું? આવી રીતના નામ પડ્યું છે આનું, સ્થિત તરંગો. આવી રીતે નામ પડ્યું છે કારણ કે આ તરંગ આગળ વધતું નથી. આગળ વધતું નથી મતલબ સ્થિર છે, એટલે એનું નામ આપી દીધું સ્થિત તરંગો. હાલો, અહીં ધ્યાન રાખો, આ ટી વાળું પદ હોય ને આગળ ગુણાકારમાં હોય કંપ વિસ્તાર હોય, અહીં ટી વાળું પદ જોઈને આ જે આગળ દેખાય છે ને આ કંપ વિસ્તાર છે. તો શું છે? સ્થિત તરંગનો કંપ વિસ્તાર. સ્થિત તરંગને ઇંગ્લિશમાં સ્ટેન્ડિંગ વેવ્સ બોલાય. શું બોલાય? સ્ટેન્ડિંગ વેવ્સ, SW, સ્ટેન્ડિંગ વેવ્સ. તો સ્થિત તરંગનો કંપ વિસ્તાર કેટલો આવ્યો? 2a sin kx. શું આવ્યો? 2a sin kx. હવે આપણે તો સિલેબસમાં દઢ આધારનું છે. ધારો કે મુક્ત આધારનું તમે કરો ને તો આ વિધેય અહીં આવે ને આ વિધેય અહીં આવે. જો ઉપર લખેલું જ છે, આપણે દઢ આધારનું ખાલી કરવાનું છે. હાલો, અહીં ધ્યાન રાખો. હવે બે પ્રકારના બિંદુ આવે. પેલું બિંદુ છે નિષ્પન્ન બિંદુ, એને ઇંગ્લિશમાં બોલે નોડ. શું બોલે? પરીક્ષામાં તમને કન્ફ્યુઝન થાય છે યાર, તો એ કન્ફ્યુઝન ન થાય એના માટે એક રીત છે. આ નિષ્પન્ન બિંદુ એટલે કેવું? અહીંયા શું છે? ન છે એટલે એન થી સ્પેલિંગ શરૂ થાય, તો નોડ યાદ રાખવાનું. હવે નોડ કોને કહેવાય એ જોઈ. અહીં લખવાનું નો ડિસ્પ્લેસમેન્ટ. નો ડિસ્પ્લેસમેન્ટ એટલે જેનું સ્થાનાંતર ન થાય એને શું બોલાય? નોડ. એટલે કે નિષ્પન્ન બિંદુ. સમજાણું? યાદ રહે? ભૂલાઈ જાય નહીં? બોલાય. નોડ એટલે નો ડિસ્પ્લેસમેન્ટ, એવું યાદ રાખવાનું. તો બોલો, આ મારે કંપ વિસ્તાર 0 કરવું હોય, સાઈન વિધેય શું કરવું પડે? 0 કરવું પડે. બોલો, અહીંયા ખૂણો શું મૂકવું? સાઈન વિધેય ક્યાં ક્યાં ખૂણા માટે 0 થાય? n પાઈ. એની કિંમત 0, 1, 2, 3 ગમે મૂકશો સાઈન વિધેય 0 થઈ જાય. સાઈન 0 0, સાઈન પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ બધી 0 થાય. હાલો, કે નું સૂત્ર શું? તરંગ સદિશનું સૂત્ર 2 પાઈ લેમ્ડા બરાબર n પાઈ. પાઈ પાઈ ઉડી ગયા, x બરાબર થાય n લેમ્ડા બાય 2. આ નિષ્પન્ન બિંદુનું સ્થાન શોધવાનું સૂત્ર છે, n લેમ્ડા બાય 2. હાલો, મૂકો કિંમત. પહેલા 0 મૂકો તો પેલું નિષ્પન્ન બિંદુ ક્યાં મળશે? 0 ઉપર. 1 મૂકો લેમ્ડા બાય 2, 2 મૂકો લેમ્ડા, 3 લેમ્ડા બાય 2. આ બધી જગ્યાએ તમને ક્યાં બિંદુઓ મળવાના છે? નિષ્પન્ન બિંદુ. હાલો, હવે વાત કરીએ પ્રસ્પન્ન બિંદુની. પ્રસ્પન્ન બિંદુને ઇંગ્લિશમાં એન્ટી નોડ કહેવાય. શું બોલાય? આને એ વડે દર્શાવાય. કેના વડે? જે બિંદુઓનો કંપ વિસ્તાર મહત્તમ હોય, કેવો? મહત્તમ હોય એને પ્રસ્પન્ન બિંદુ કહેવામાં આવે છે. બોલો, આ કંપ વિસ્તાર મારે મેક્સિમમ કરવું તો સાઈન વિધેય શું કરવું પડે? મેક્સિમમ કરવું પડે.
તો સાઈન વિધેયની એવી કેમ ખૂણા ગોતો જ્યાં પ્લસ ઓર માઇનસ 1 થાય. તમને સાહેબ એમ થાય સાહેબ પ્લસ ઓર માઇનસ 1 હુકમ લખ્યું? હવે આ +1 થાય તો કંપ વિસ્તાર ઉપરની સાઈડ મેક્સિમમ થાય, આ માઇનસ થાય કંપ વિસ્તાર નીચેની સાઈડ મેક્સિમમ થયો તો ખરા મેક્સિમમ. હાલો હવે કયો ખૂણો આયા ખૂણો હું જે પ્લસ ઓર માઇનસ 1 થાય સાઈન વિધેય 2n - 1 π/2. હાલો કેનું સૂત્ર મૂકો 2π/λ x = 2n - 1 π/2 π ગયા x આવશે 2n - 1 λ/4. આ સ્થાન શોધવાનું સૂત્ર છે પ્રસ્પન બિંદુનું. હાલો મૂકો માં કિંમત n ની કિંમત 1 મૂકો તો પેલું પ્રસ્પન બિંદુ ક્યાં મળે? 2 મૂકો 2 × 4 - 1 3 મૂકો 3 × 6 - 1. આ બધી જગ્યાએ કયા બિંદુઓ મળશે? પ્રસ્પન બિંદુ. હાલો હવે જો તો નિષ્પન્ન બિંદુમાં જો પેલું નિષ્પન્ન બિંદુ ક્યાં મળ્યું, બીજું ક્યાં મળ્યું? તો બે નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું આવ્યું? λ/2. તો યાદ રાખજો બે નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર λ/2 હોય છે. હાલો પ્રસ્પન બિંદુમાં જો પેલું પ્રસ્પન બિંદુ ક્યાં મળ્યું, પછી ક્યાં મળ્યું? બંધાર કે કરો તા બેની λ/2. તો બે પ્રસ્પન બિંદુ વચ્ચેનું અંતર એ λ/2 હોય છે. હાલો બીજું આ નિષ્પન્ન બિંદુ સાંભળજો બરાબર. આ નિષ્પન્ન બિંદુ પછી આ અંતર આવે કે આ અંતર આવે? જો તો આ આવે ને આ λ/2 છે, અહીંયા λ/4 છે. એટલે આ પેલા આવે પછી આ આવે પછી આ આવશે પછી આ. બે ક્રમિક નિષ્પન્ન બિંદુ કે પ્રસ્પન બિંદુ એક હારે ન હોય. પ્રસ્પન નિષ્પન્ન પ્રસ્પન નિષ્પન્ન પ્રસ્પન નિષ્પન્ન એવી રીતના ગોઠવાય. આટલી ખબર પડી. હાલો પેલા નિષ્પન્ન બિંદુ કેટલા છે? પ્રસ્પન બિંદુ ક્યાં આવ્યું? તો પ્રસ્પન અને નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર કેટલું? λ/4. યાદ રાખો બે નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર λ/2, બે પ્રસ્પન બિંદુ વચ્ચે અંતર λ/2, પ્રસ્પન અને નિષ્પન્ન બિંદુ વચ્ચે અંતર λ/4 હોય. યાદ રહ્યું? ઓકે ચલો અહીં ધ્યાન. હવે તમને આકૃતિને દોરેલી છે એક આકૃતિ. આને કયું બિંદુ કહેવાય? નિષ્પન્ન બિંદુ. અહીંયા નિષ્પન્ન, અહીંયા હું આવે કંપ વિસ્તાર મહત્તમ ને એટલે પ્રસ્પન. હાલો હમણાં નીટમાં પૂછાયેલો પ્રશ્ન એ ધ્યાન રાખે. હવે શું થાય આ કંપ વિસ્તારે છે ને આટલા કણો છે ને એની પાસે જગ્યા છે આટલી આટલી ફેલાવાની. જો અહીંથી અહીંયા સુધી ફેલાયા છે. આ બધા કણો છે ને આ બધા કણો એ આ જગ્યાએ એક જ જગ્યાએ આવી જાય ત્યાં દબાણ ને ઘનતા શું થઈ જાય? વધે. અહીંયા અંદર એન્ટીનોડ આગળ દબાણ ને ઘનતા શું થઈ જાય? ઓછી. તો એક એવી લીટી લીખી હશે જો નિષ્પન્ન બિંદુ આગળ દબાણ અને ઘનતા વધારે હોય, એન્ટીનોડ આગળ દબાણ અને ઘનતા ઓછી હોય છે. આવી લીટી લીખી જો તો અંદર લખી જાય. હાલો પેલા આખું બોલ લખવાનું છે, લખવા મળે. અંદર લખેલું છે પણ અંદર તમને દઈશ નહીં છે. આ સારું પડશે વાંચવાનું.